ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કેટલા ભારતીય સંસ્થાઓને સામેલ કરવામાં આવ્યા છે? તો આન્સર આવશે 54 સંસ્થા. ત્યાર પછી જેન્ડર બજેટિંગ પર પ્રથમ રાષ્ટ્રીય પરામર્શ કયા મંત્રાલય દ્વારા યોજાયો હતો? તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ત્યાર પછી નાણાકીય વર્ષ 2025-26 માટે કેટલો જેન્ડર બજેટ ફાળવવામાં આવ્યો છે? તો એમાં આન્સર આવશે 4.49 લાખ કરોડ. ત્યાર પછી કોના દ્વારા જય હિન્દ યોજના શરૂ કરી અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે? તો એનો આન્સર આવશે દિલ્હી યુનિવર્સિટી. શ્રી રામ બહાદુર રાયને કયા ક્ષેત્રમાં ઉત્તમ સેવાઓ બદલ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આન્સર શું આવશે? તો કે પત્રકારિતામાં. ત્યાર પછી ભારત સરકારે કયા રાજ્યના રીંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમ ઉત્પાદનોને જીઆઈ ટેગ આપ્યો છે? તો આન્સરમાં શું આવશે? મેઘાલય. ત્યાર પછી છેલ્લા 5 વર્ષમાં વીજ ઉત્પાદનમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવનાર દેશમાં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? તો તૃતીય સ્થાન એટલે કે ત્રીજું સ્થાન. વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો આન્સર તમારે મને કમેન્ટ કરીને કહેવાનો છે. તો ફટાફટથી કમેન્ટ કરો, વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? થેન્ક યુ.